આજરોજ સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને ZRUCCના પૂર્વ સભ્ય કલ્પેશભાઈ બારોટની આગેવાનીમાં સુરત શહેરમાં વસવાટ કરતા પરપ્રાંતિયો અને નગરવાસીઓના સામાજિક નેતૃત્વ સાથે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવેના નામે સુરત સ્ટેશન ARM શ્રી અને ટૂંક સમયમાં યોજાનારી દિવાળી, છઠ પૂજા અને વિવિધ તહેવારો નિમિત્તે પરપ્રાંતીય પ્રવાસી મજદૂરો પોતાના વતન પાછા જાય તે સમયે ભૂતકાળમાં થયેલી ઘટનાઓ ફરીથી ના બને તે માટે અનેક રૂટો ઉપર નવી ગાડીઓ, હોલિડે સ્પેશિયલ ગાડીઓ અને રૂટોનું વિસ્તાર અને અનેક સ્ટેશનો ઉપર ગાડીનું સ્ટોપેજ અને સમય વધારવા માટે આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં અનેક મુદ્દાઓ સહિત લોકોના પ્રશ્નો અને સ્થાન આપવામાં આવ્યું છે, જેમ કે સુરતથી ભુસાવલ જતી દરેક ગાડીઓમાં અમલનેર, સિંદખેડા અને ધરણગાંવ જેવા સ્ટેશનો પર સ્ટોપેજ આપવું હોય કે ઓરિસ્સા રાજ્યમાં જતી પૂરી લાઇનને ટ્રેનોને ડાયવર્ટ કરીને ગંજામ અને બરમપુરથી નવી ગાડીઓ ચાલુ કરવું હોય અથવા જોનપુર, મડિયાહુ, ભદોહી અને સુરિયાવા, આઝમગઢ, દાનાપુર, મુઝફ્ફરપુર જેવા રૂટો પર નવી ગાડી શરૂ કરવું હોય અથવા સુરત શહેરમાં સુરત સ્ટેશન સિવાય ચલથાણ, ઉધના, ભેસ્તાન, સચિન, ઉત્તરાણ સ્ટેશન પર ગાડીઓને ડાયવર્ટ કરીને સ્ટોપેજ વધારવું હોય એવા અનેક મુદ્દાઓ ઉપર દરેક સમાજના અગ્રણીઓ સાથે ARM સુરતને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRUCC વેસ્ટર્ન રેલવે। અમારી વર્ષો જૂની માંગણી છે કે ભાઈ નવી ટ્રેન ચાલુ કરવામાં આવે, જે ટ્રેન ચાલે છે એના સ્ટોપેજ ઉઠાવવામાં આવે। દાખલા તરીકે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, છઠ પૂજા આવી રહી છે। છઠ પૂજા એટલે ઉત્તર ભારતીય સમાજનો સૌથી મોટો તહેવાર, ત્યારે ટ્રેનોની સંખ્યા વધારવી જોઈએ। એ વધારવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે। જે ટ્રેન વધારી છે, હમણાં હાલમાં 15 ટ્રેનની લોકો જાહેરાત કરી છે, એ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ 1 મિનિટમાં ટ્રેન બુક થઈ જાય છે। જેટલા પણ પ્રાઇવેટ PRS કાઉન્ટર આપ્યા છે ત્યાં આગળ બોગસ ID બનાવીને ટિકિટ બુક કરે છે અને ખરેખર જેન્યુઇન જે પેસેન્જરોને જરૂરિયાત છે એ લોકોને ટિકિટ મળતી નથી। એજન્ટો 2-3 હજાર રૂપિયા લોકો પાસે લઈને ટિકિટ બુક કરે છે। તો આ બધાની માંગણી છે કે આની તપાસ થવી જોઈએ કે 1 સેકન્ડમાં 1 મિનિટમાં ટ્રેન કઈ રીતે બુક થઈ જાય છે, એની માટે જવાબદાર કોણ છે। બીજું કે ભૂતકાળમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને ખૂબ જ પબ્લિકનો વધારો થવાથી ઘણા પેસેન્જર મૃત્યુ પામે છે। ત્યારે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસન પહેલેથી પોલીસ બંદોબસ્ત ગોઠવે, જરૂરતમાં લોકોને કોઈ અગવડ સગવડ ન પડે એનું ધ્યાન રાખે અને આવનારા સમયમાં અમારી જો માંગણી પૂરી કરવામાં ન આવશે તો તારીખ 1-10-2025ના રોજ સુરત સ્ટેશન ખાતે અમે લોકો આંદોલન કરશું। સુરત AROને અમે DRMને જ અમે આવેદનપત્ર આપીએ છીએ। સાઉથ ગુજરાતમાં જે પરપ્રાંતિયો UP, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ બધા લોકોને જે દિવાળીના સમયમાં પોતાના વતન જવા માટેની જે અસુવિધાઓ છે તેનું નિરાકરણ કરવા માટે અમે એમને ધ્યાન દોરવા આવ્યા છે કે તમે એ પ્રકારનું આયોજન કરો। એ લોકો પેપરમાં આપી દે કે અમે 60 ટ્રેનો આપવાના છે અને 70 ટ્રેનો આપવાના છે, પણ જનતાને, આમ જનતા જે જનાર છે તેને ખબર જ નથી કે કઈ ટ્રેન ક્યાંથી જવાની છે। તો હું એવું કહેવા માંગુ છું કે તમે એ મેસેજ તમે લોકો સુધી પહોંચાડો, સંગઠનો મારફત પહોંચાડો। પોતાના આ જે સામાજિક સંગઠન છે તે સોસાયટીઓ છે, મિલો છે, તે ત્યાં એમનું જે જ્યાંથી રિઝર્વેશન કાઉન્ટર છે ત્યાં લિસ્ટ મૂકો કે આટલી ટ્રેન જવાની છે। એ અથવા તો હું એમ કહેવા માંગુ છું કે તમે રિઝર્વેશન કરો ને આજથી જ, તો લોકોને ખબર પડે કે અમારી આ રિઝર્વેશન થઈ ગઈ ને આ ટ્રેનને સુરતમાં તમે ભેસ્તાનથી સચિનથી લઈને સચિન, ભેસ્તાન, ઉધના, સુરત, ઉત્તરાણ, ચલથાણ આ બધા રેલવે સ્ટેશનો છે ત્યાંથી જુદી જગ્યાથી તમે કરો ને, ભરૂચથી કરો, અંકલેશ્વરથી કરો, વલસાડથી કરો, તો લોકો વહેંચાઈ જાય અને જે 15-20 હજારનું ટોળું થઈ જાય અને તમે મિલ માલિકો પગાર, કારખાનાવાળા પગાર ધનતેરસ પછી આપતા હોય છે અને પૈસા નહીં મળે તો કામદાર જાય કેવી રીતે? તો એના માટે તો તમારે પહેલેથી જ આયોજન કરવું પડે ને। મારું નામ રઈસા શેખ છે, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે તમે રેલવે સ્ટેશન પર આવ્યા છો, શું રજૂઆત કરી? અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે કે જે પરપ્રાંતિ લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને બિચારાઓને ધક્કા મુક્તિ કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પરપ્રાંતિ લોકોને અને મહારાષ્ટ્રીયન લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત મળે। આગળ જે નહીં આપે તો તમે આગળ
અમારી વાત સાંભળવામાં નહીં આવશે રેલવે દ્વારા તો અમે 1 તારીખે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરેલું છે। मैं डॉक्टर संजू दीक्षित आज मैं जनता की आवाज़ बन के आई हूँ ताकि हमारे पर प्रांतीय उत्तर भारतीयों को या पूरे हिंदुस्तान में जितने पर प्रांतीय हैं उनको जैसे कि दुर्गा पूजा, दिवाली, छठ पूजा ये सब आती हैं, उनको अपने अपने वतन जाना होता है। लेकिन आज मैं 15 साल से देख रही हूँ कि हम लोग आवेदन देते हैं, सब कुछ करते हैं, लेकिन पर प्रांतियों के लिए ट्रेन दिया जाता है, लेकिन एक सूरत शहर स्टेशन से दिया जाता है जो कि हमारे यहाँ 25,000 पिछले साल देखिए 25,000 पब्लिक रेलवे स्टेशन के बाहर थी, 15,000 पब्लिक ये पेपर में आया था। लेकिन फिर भी यहाँ तक कि प्रशासन अधिकारी या रेल मंत्रालय को ये सूचना नहीं मिलती है कि पिछले साल छठ पूजा के समय हमारे 9 यात्री गिर गए थे और ये भगदड़ मची थी, उसमें वो कुचल के मर गए थे। आज तक उसके भी ऊपर तो मैं नहीं चाहती हूँ या मेरी पूरे हिंदुस्तान के जो लोग यहाँ रह रहे हैं वो नहीं चाहते हैं कि इस बार भी छठ पूजा और दिवाली में जाते समय अपनों को खोना पड़े। इसलिए आज हम लोग ने रेलवे अधिकारी को अपना आवेदन देने के लिए आए थे। अगर इस आवेदन को नहीं कबूल किया जाता है और नहीं माना जाता है तो इस बार महिला कांग्रेस आंदोलन पे बैठेगी और चक्का जाम करेगी। सरकार सुविधा देने का दावा करती है और पिछले साल एक बनाव भी होना था तो उसको लेकर आप क्या? देखिए सरकार सुविधा नहीं, ये जो बीजेपी की सरकार है कथनी और करनी वाली सरकार है। कहने में और करने में अंतर होता है। वो तो बहुत सारे दावा करते हैं लेकिन करते नहीं है, लेकिन इस बार उनको करना पड़ेगा। जैसे कि हमारे राहुल जी जो भी बताते हैं पार्लियामेंट में कि ये चीज नहीं होना चाहिए, ये गलत हो रहा है, तो ये लोग पीछे से उसी चीज को लेकर चलते हैं। वैसे ही इस बार भी यहाँ की जनता ये आंदोलन करके अपने रेल की डिमांड हर स्टेशन पे इसको मांग करेगी कि जैसे कि हमारे सूरत जिला में वेस्तान है, नौशारी है, जलथान है, बहुत सारे उतरान है, सचिन है, हर ट्रेन को वहां से भी सुविधा दे ताकि एक जगह भगदड़ नहीं मचे और पब्लिक में सुविधा अलग अलग स्टेशन से जाने की हो जाए ताकि वो इस तरह से घटना नहीं घटे। इसीलिए हम लोग यहाँ आवेदन पत्र देने के लिए आए हैं। नीतू सिंह राजपूत, आज हम यहाँ पे सभी उपस्थित हुए हैं आवेदन पत्र देने के लिए। उत्तर भारतीय सब इकट्ठा हुए हैं यहाँ पे, उसके लिए ये छठ पूजा हमारी आने वाली है जो दिवाली में, उसके लिए हमें दिक्कत होती है, यात्रियों को दिक्कत होती है, इसलिए हम लोग यहाँ आवेदन पत्र देने आए थे कि हमारे यात्रियों को तकलीफ ना हो, क्योंकि चढ़ते वक्त बहुत सारी दिक्कतें आती हैं। किसी को कहाँ पैर में लगता है, किसी को हाथ में लगता है, ये सब सारी दिक्कतें आती हैं। ब्यूरो रिपोर्ट BTS न्यूज़ सूरत।